નમસ્તે. આજે આપણે જોઈશું પ્રશ્ન અને તેના જવાબ લગ્ન કુંડલી સાથે ચલિત કુંડલી. ફક્ત ને ફક્ત લગ્ન કુંડલીથી ફળકથન નથી કરવાનું, સાથે ચલિત કુંડલી બી જોવાની રહેશે. ચલિત કુંડલીમાં ગ્રહ કયા ભાવમાં જાય છે, ચલિત કુંડલીમાં ગ્રહ કયા ભાવમાં ખસીને બેઠો હોય છે તે ખબર પડે છે. માટે ચલિત કુંડલી જોવાનું, અને કોઈ વાર ચલિત કુંડલીમાં ગ્રહ નથી બી ખસતા, નથી બી આગળ પાછળના ભાવમાં જતા. ચલિત કુંડલીમાં ગ્રહ ભાવ બદલે છે, રાશિ બદલતો નથી. વિદ્યા અભ્યાસ પૂર્ણ થશે કે નહીં, અહીંયા આપણે લખ્યું છે ચંદ્ર, મંગળ, ગુરુ અને શુક્ર ભાવ બદલે છે ચલિત કુંડલીમાં, તે આપણે લખ્યું છે. પાંચમું સ્થાન પંચમેશ, કારક ગુરુ શુક્ર પરસ્પર એકબીજાથી સંબંધિત થવા જોઈએ. પાંચમું સ્થાન ને પંચમેશ, પાંચમું સ્થાન, પાંચમા સ્થાનમાં મકર રાશિનો સ્વામી શનિ, કારક ગુરુ શુક્ર પરસ્પર એકબીજાથી સંબંધિત થવા જોઈએ. શનિ પોતે 10મા ભાવમાં બેઠો છે, કારક ગુરુ શુક્ર 5મા ભાવમાં બેઠો છે. એમ લગ્ન કુંડલીમાં કહેવાશે કે પ્રશ્ન 5મા ભાવનો છે, વિદ્યા અભ્યાસ પૂર્ણ થશે કે નહીં. પણ અહીંયા આગળ ગુરુ અને શુક્ર ચલિત કુંડલીમાં 6ઠા ભાવમાં જતા રહે છે. આમ લગ્ન કુંડલીમાં 5મા ભાવમાં હતા, જેથી એમ કહેવાતું હતું કે ગુરુ 5મા સ્થાન સાથે સંબંધ કરે છે, તો શુભ ફળ આપશે. વિદ્યા માટેનો કારક ગુરુ શુક્ર લેવામાં આવ્યો છે, તો એ બંને 5મા ભાવમાં જ બેઠા છે લગ્ન કુંડલીમાં. પણ ચલિત કુંડલીમાં તે ભાવ બદલે છે, ખસીને 6ઠા ભાવમાં જતા રહે છે. માટે વિદ્યા અભ્યાસ પૂર્ણ થશે કે નહીં તે પ્રશ્ન છે. તો તેમ કહેવાય છે વિદ્યાનો કારક ગુરુ 6ઠા ભાવમાં ગયો છે, તેથી આ જાતક અભ્યાસમાં થોડો નબળો રહેશે અને અભ્યાસ પૂરો નહીં કરી શકે. 5મું સ્થાન પાપ ગ્રહથી સંબંધિત ના થવું જોઈએ. હવે 5મું સ્થાન તો કોઈ પાપ ગ્રહથી સંબંધિત નથી થતું, પણ 5મા સ્થાનનો સ્વામી શનિ, તેની ઉપર પાપ ગ્રહ સૂર્યની દ્રષ્ટિ છે 7મી, તેમ કહેવાશે. અને શનિ પોતે 10મા સ્થાનમાં બેઠો છે, પણ પાપ ગ્રહની દ્રષ્ટિ શનિ ઉપર છે. સૂર્ય જે અશુભ ગ્રહ કહેવાય છે, તેની દ્રષ્ટિ છે. પંચમેશ કારક ગુરુ શુક્ર બળવાન બની શુભ સ્થાને સંબંધિત થવા જોઈએ, પણ પંચમેશ અને કારક ગુરુ, પંચમેશ પોતે 10મા ભાવમાં છે, પંચમેશ પોતે 10મા ભાવમાં છે, પણ કારક ગુરુ શુક્ર લગ્ન કુંડલીમાં 5મા ભાવમાં છે, પણ શુક્ર અને ગુરુ ચલિત કુંડલીમાં ખાડામાં જતા રહે છે, એટલે કે 6ઠ્ઠા સ્થાનમાં જતા રહે છે. માટે શુક્ર અને ગુરુ 6ઠ્ઠા ભાવમાં જવાથી વિદ્યા અભ્યાસ પૂર્ણ થશે નહીં, સારું અભ્યાસ કરી શકશે નહીં, સારી ડિગ્રી નહીં મેળવી શકે, તેમ કહેવાશે. વિદ્યામાં, ભણતરમાં આ જાતક એટલો આગળ નહીં વધી શકે. કળાના ક્ષેત્રમાં નિપુણ થવાશે કે નહીં. 5મું સ્થાન પંચમેશ, કારક ચંદ્ર શુક્ર પરસ્પર એકબીજાથી સંબંધિત થઈ શુભ સ્થાનમાં હોવા જોઈએ. હવે 5મું સ્થાન પંચમેશ, કારક ચંદ્ર શુક્ર પરસ્પર સંબંધ થવા જોઈએ. હવે તમે જોશો તો શનિની 10મી દ્રષ્ટિ કારક ચંદ્ર ઉપર છે, પંચમેશ છે. શનિ પોતે મકર રાશિ, 5મું સ્થાન, 5મા સ્થાનનો માલિક શનિ, શનિની 10મી દ્રષ્ટિ લગ્ન કુંડલીમાં છે ચંદ્ર ઉપર, અને ચંદ્ર પોતે 7મા સ્થાનમાં છે, એમ કહેવાશે લગ્ન કુંડલીમાં.
પણ ચંદ્ર પોતે 7મા ભાવથી ખસીને 8મા ભાવમાં જાય છે, એટલે કે ચંદ્ર પોતે ખાડાના સ્થાનમાં જતો રહેશે. શનિની દ્રષ્ટિમાં છે એટલે પરસ્પર સંબંધ, એટલે શનિની દ્રષ્ટિ કારક ચંદ્ર ઉપર છે એમ કહેવાશે. અને કારક શુક્ર તરીકે બી કલાના ક્ષેત્ર માટે આપણે લીધો છે. કારક શુક્ર 5મા સ્થાનમાં બેઠો છે લગ્ન કુંડલીમાં, પણ કારક શુક્ર બી 6ઠ્ઠા સ્થાનમાં જતો રહેશે, ખાડાના સ્થાનમાં. તેથી તેમ કહેવાશે કે કળાના ક્ષેત્રમાં નિપુણ થવાશે કે નહીં. એટલે 5મા સ્થાનમાં કળાના ક્ષેત્રમાં આ જાતક એટલા નિપુણ નહીં થઈ શકે. કારક ચંદ્ર પોતે બી પંચમેશની 10મી દ્રષ્ટિમાં છે, શનિની દ્રષ્ટિમાં છે ચંદ્ર, પણ ચંદ્ર પોતે 7મા સ્થાનમાં લગ્ન કુંડલીમાં છે, પરંતુ તે 7મા સ્થાનથી 8મા સ્થાનમાં ચલિત કુંડલીમાં જતો રહેશે. એક અશુભ કારક તરીકે ચંદ્ર પોતે 8મા સ્થાનમાં જતો રહેશે, અશુભ સ્થાનમાં. શુક્ર પોતે બી લગ્ન કુંડલીમાં 5મા સ્થાનમાં બેઠો છે, પણ ચલિત કુંડલીમાં 6ઠ્ઠા સ્થાનમાં શુક્ર જતો રહેશે, એ બી ખાડાના સ્થાનમાં જતો રહેશે. તેથી કલાના ક્ષેત્રમાં નિપુણ નહીં થવાય. વિજ્ઞાનના વિષયમાં નિપુણ થવાશે કે નહીં. 5મું સ્થાન પંચમેશ અને કારક મંગળ પરસ્પર એકબીજાથી સંબંધિત થઈ શુભ સ્થાનમાં આવે. હવે લગ્ન કુંડલી જોવાથી એમ થવાશે કે વિજ્ઞાન માટે આપણે કારક મંગળ લીધો છે, જે 8મા સ્થાનમાં છે. લગ્ન કુંડલીમાં મંગળ 8મા ભાવમાં છે. આ મંગળ પોતે ચલિત કુંડલીમાં 8મા ભાવથી 9મા ભાવમાં જતો રહેશે, એટલે કે ત્રિકોણ સ્થાનમાં આવી જાય છે મંગળ. મંગળ ક્યાં આવે છે? ત્રિકોણ સ્થાનમાં. તેથી આ જાતક વિજ્ઞાન માટે જે આપણે જોઈએ છે તેનું કારક મંગળ શુભ સ્થાનમાં આવી જાય છે, જે લગ્ન કુંડલીમાં ખાડાના સ્થાનમાં છે, 8મા સ્થાનમાં છે, અને ચલિત કુંડલીમાં 9મા ભાવમાં મંગળ આવી જાય છે, શુભ સ્થાનમાં આવી જાય છે. માટે વિજ્ઞાનમાં વિષયમાં સારું રહેશે તેમ કહેવાય. એટલે શુભ સ્થાનથી સંબંધિત થાય છે મંગળ. તેથી તમે એમ કહી શકો કે આ જાતક વિજ્ઞાનના વિષયમાં સારો રહેશે. એમ વિજ્ઞાનમાં તેનું નિપુણતા સારી રહેશે. એટલે લગ્ન કુંડલીમાં મંગળ 8મા ભાવમાં છે, ખાડાના સ્થાનમાં છે, મેષ રાશિમાં છે, અને મેષ રાશિનો જ કહેવાશે. પણ ભાવ તરીકે જો લેવા જઈએ તો મંગળ પોતે 9મા સ્થાનમાં આવી ગયો, અને 9મા સ્થાનમાં મંગળ બેઠો છે, ત્રિકોણ સ્થાનમાં તેમ કહેવાશે. માટે આ જાતકને વિજ્ઞાનના વિષયમાં સારું રહેશે, તે હિસાબે તમે ફળકથન કરી શકશો. લગ્ન કુંડલીમાં ગ્રહ જ્યાં બેઠા હોય તે ચલિત કુંડલીમાં તો બદલાઈ જાય છે. તેથી તમારું ફળકથન ચલિત કુંડલી અને લગ્ન કુંડલી, ખોખા કુંડલી રાખીને જ તમારે ફળકથન કરવાનું રહેશે, જેથી તમને ખબર પડે કે ચલિત કુંડલીમાં ગ્રહ કયા ભાવમાં જાય છે, કયા ભાવમાં બેસે છે અને કયા ભાવમાં ખસે છે, તે આપણને ખબર પડે. ચલિત કુંડલીમાં ગ્રહ ભાવ બદલે છે, રાશિ બદલતો નથી. અને દ્રષ્ટિ તો લગ્ન કુંડલી પ્રમાણે જ જોવાની છે. ખાલી ને ખાલી ચલિત કુંડલીમાં ગ્રહ કયા ભાવમાં જાય છે, લગ્ન કુંડલીમાંથી ગ્રહ કદાચ આગળ પાછળના ભાવમાં ગ્રહ ખસીને બેસેલો હોય છે, તે ચલિત કુંડલીમાં જ ખબર પડે છે. આથી તમારે ચલિત કુંડલી જોવાની રહેશે, અને પછી તમારે જાતકને ફળકથન કરવાનું રહેશે. આજે આપણે અહીંયા સુધી રાખીશું. તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, અને ના ગમે તો ડિસલાઈક કરજો. ધીરે ધીરે ફળકથનમાં આગળ વધીશું.
ધન્યવાદ.